કેમ છો બધા? મજામાં? અને મજામાં ના હોય તો અમારો વ્લોગ જોયા પછી બધા મજામાં. લીધું લાગેલા લીધું. ગુડ મોર્નિંગ મારા મહેશભાઈ. ચશ્મા ભૂલાઈ ગયા. લે આ કાનજીભાઈ. હાલો ભાઈ, હું આગળ બેઠી જાઉં. આનો કોઈ લોક ખોલો, લોક ભાઈ લોક ખોલતો ભાઈ. હું બોલું, અહીંથી અમે વળી ગયા છે हनुमानगढ़ा जवा माटे. हम अभी जा रहे हैं हनुमानगढ़ा. अभी हम आधा घंटे में पहुंच जाएंगे शायद. ये रास्ता है, ये भैंस का तबेला भी है. इधर खाड़ा है, गाड़ी स्लो करने का. अगर इसका टायर पंचर हो जाएगा तो बहुत दिक्कत होगी टायर बदलाने में, क्योंकि गोठनिया भरताना पड़ता है इसमें. और राहुल भाई का फाटेला पेंट है और सभी फाट जाता. वधारे इसमें फाटेला हो जाता. वो पुल आया, बीच में एक पुल आता है, वो नदी आती है और नदी में पानी थोड़ा सूख गया है, थोड़ा थोड़ा है, इसलिए हम जा रहे हैं. बहुत खाड़ाई है, बहुत उकड़ाई भी है इसमें. ये उकड़ा है सब. उकड़ा तो लो, ये उकड़ा क्या है ये तो देखना पड़ता है ना. ये उकड़ा हम उकड़ा बोलो એટલે ઉકડા ઉપર કમેરો હોઈ જાવ રે. આને બ્લોગ બનાવતા ને हनुमानगढ़ा आश्रम आई थी. समझाणु? हाँ हम जाओ. ये यहाँ बोर्ड आया है छोटे वाला. ये यहाँ हाई स्कूल आया है. हाई स्कूल क्या है? श्री बाबरपरा प्राथमिक शाळा. हाँ थैंक यू એટલું બધી મને વાંચતા આવડતું નતું. ભાઈએ ઉપાડી લીધું એટલે સારું કહેવાય. એમ વસમાં ઉપાડતું રહેવાનું મને સારું લાગે. એવું છે. તમે આમ કેટલા ટાઈમે આવો? હું તો દર શનિવારે આવું છું. કાલે આવવાનું. એમ છે. કાલે આવવાનું ને એટલે આજે આવો છો એમ ને? કાલે આમ તમારું મૂળ ગામ આવડી. ભાવડી? રસ્તો આ ગાડીમાં લીટા તો ન પડે ને દાદા આગળ જતા? ભાઈ છે તો તંદરે પૂરી જાય. ઈ તો જાહે પણ લીટા પૂગી જાય ને ઈ દાદા અમને ન પોસે. લીટા બીટા હટે પડે અમને. વાંધો નહીં. દાડવું ગાડી નહીં. એક તો અમારે દાડવું બીજાની માગેલી હોય લ્યો. કરી આ પાણી હતું અહીંયા હોય ગોઠને ગોઠને. અહીંયા આ નદી હોય ઈ જ ને? નદી હોય. આ ચોમાહામાં ચોમાસામાં હાલવાની તકલીફ થાય. પાણી કરી જાય, ડિપ્રેશન નડી જાય. ડિપ્રેશન એટલે ચોમાસામાં ગાડી ત્યાં મૂકી ને પછી હાલતા ટોય લઈને જાય. જાય છે. હા, પાણી કરી જાય હોય. ટુ વ્હીલ ના કરી જાય પાણી. આને ડિપ્રેશનમાં પાણી આવી જાય. આ બોલ્યા શનિવારે હું આવ્યો તે હાવે હતો રસ્તામાં. હું વાત કરું? આજ નહીં ઊંચાઈ મળે. શનિવારે ગોતી ગયો ની દાદા? એટલે આ રસ્તા ઉપર ય હોય. હા આ બાજુમાં બેઠો હોય. હા એવું છે. બાજુમાં જ હોય. દાદા તમને કોઈ દી રૂબરૂ ભેટકો છે કે આમ? અરે મારી તો વાહે થાય. હું વાત કેમ વાયા કરું? થાય? જનાવર અહીંયા ભેટો થઈ ગયો હોય ને હા. તો એ હોય હીન ને હાવર ઘોર વાળા. હા. એટલે ઈ હું તમને કહું કે પાય રાખે ને હા. આપણે પોથરું થઈ ગયું હોય ઝડપ કરે. ભાગલો કરો ઉભા રહ્યો ને હા. તો એ પાછા ફરી જાય. તો વાંધો નહીં. નકર આમ ભાગો તો મારે. તો દાદાનો આપણે વિશ્વાસ કર્યા જેવો નથી લાગતો. દાદાની વેદાસ તો આપણી એ વેદાસ અમે તો થાય. વિશ્વાસ તમે ન કરો. અમે તમારી ભેળા હોય ને હા. હાજી નહીં. હું વાત કરું? અમારે ભ્યામ સમજો ને ભ્યામ હા 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 હા. એ અમે સારી નામાં બધી અમે કટણ હોય એટલે તમે ન હોય. એ આવી જાય હાવ નજીક ન હોય અમારી. એટલે તો અમે તમને પૂછીએ છીએ. અમે બધી પૂછવાનું કારણ જ આ છે દાદા. નહીં બળિયા ગામમાં નહીં આવે. નહીં તો આમ આમ છે ને વોટ પે કાઢશે તમે કેમ આગળ કીધું કે તમે ઉતરો તો દેશ જોવા મળે? અમે ન ઉતરીએ. મેં તમને કેમ કહી દીધું? અમે હેઠા જરાય ન હોય. એ ભાયા હોય તો હેઠ આવું જ થાય. જો એમ. પછી તો ભાગે તો મારી ભૂમિકા લાગે. બાકી ઉતરીએ
નહીં. રણનારીને કોઈ છે ભાગવાન આયા ઓલે શનિવાર આવ્યો ને હા. એ આયા ઉગતો હોય આયા હાવ નજીક આવ્યો એવું ઉકે ઈ સાંભળવાનું છે દાદા ઈ કામ મળી ઓહો. કરો તો પેલા એવું કરે બૂમ ભૈયા બેગ તારો હા એક તારો હમણાં ઈ દાદા એવી વાત મળી કે ઈ 2 ગામ સુધી સંભળાય ઈ હાસી વાત છે? હા 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 એ વાત સારી છે કિલોમીટર તો સંભળાય હું વાત કરો એવી થરાડ હોય એની એમ છે? તમારે ધૂળ પોતે એઠી પગ એઠી ઉડવા મળે હા એ તો અહીંયા આગળ ઊંચો હોય ને અહીંયા હા અહીં ઓલ કરે ઉગતો ને હા તો મને એમ થયું કે કેટલા જનાવરો એનું માપ નહીં ભાળીએ ને એક હોય તો વાંધો નહીં. હા 100 હોય હા હા તો એ આપણે ભાઈ પછી બીર ફેર કરવી પડે ઝાડવું હોય ને હા. એની માં સડી જવાય હા હા ઝાડવું આવું આવું ઊંચું દીપડો ઝાડવું હોય તો દાદા એ તો ઈ સડી જાય ને હે દીપડો હોય તો દીપડો હોય છડે દીપડો આપણે પાછું ઠરડું રાખીએ ને આવું હા. આવું પાતળામાં ન વહી આવે માથું એવું છે પાછું હંધિયાથી આપણે. હા હા એટલે કદાચ ને દીપડો આવી ગયો હોય તો ઈ સડી ગયો હોય તો પાછું- તમારે જનાવર એમાં નહીં હોય નહીં અમારી બાજુ અમારી બાજુ હમણાં આવી ગયા તો પકડીને હા, મૂકી પકડીને જાય પાછા. પાછા આ બાજુ મૂકી અરે જાય આ બાજુ તો ઠેર ઉનાન પાલટણ એ બધે છે આવે હા પણ અમારી બાજુ ઓછા એમ એવું નથી તમને અમે કહેતા કે નો જ હોય અમારી બાજુ હોય પણ એમાં ગાંડો બાવળ ને એવું નહીં ચાડ્યું અઠવાડિયામાં એક વાર કદાચ ને કાંઈક. તમારે આંબા છે બહુ આંબા છે. બીજું ઝાડવું ન હોય અમારે તો આ બધા હેઠો ગાંડો બાવળ ને બહુ નેડી સડી જાવ ને તરત આવી જાય આપણે ખોડિયાલમાં હતા ગાડી ભાઈ હવે રાખી દીધી તો નહીં ગાડી રે આમ પણ માથું આ રહી જાય. નાડા હોય આવે ને દાદા ઈમાં નકર અહીંયા સાઈડમાં રાખી જતો નહીં હવે પાણા નહીં આવે પૂગી ગયા હું પૂગી હવે ગયા છો ને તો નીચે અડી છોડો થઈ ગયા પૂગી ગયા ને હવે અહીંયા આવીને નબળું થોડી મુકાય મારો ભાઈ. સારું એટલા હાટું નબળું ન મુકાય યાર દાદા ભેગા છે ને આમ ભાઈ જવા દીધું આમ એ બાજુ જવાનું છે આજે સૂર્યનારાયણ સૂર્ય આપણે આવી ગયા છે હનુમાનગઢા આપણે અહીંયા આવીને જ ગયા બે ખેતરમાં જવાનું છે હજી જવાનું છે દાદા ન્યા છે એવું છે આ તો થઈ ગયા છે જગ્યા છે ને ખાલી. हम गाइस हम पहुंच गए हैं हमारी मंजिल पे जिस मंजिल पे हम आए थे नहीं हजी वार से नहीं यार से આયા આવતો રહ્યો ને? એવાની યાર બેઠક હોય પછી એને હા. રોક્યા હોય હમ. પછી આપણને દાનમાં જમીન આપી હોય હા હા કે માને તો માણસ રાજમાં કહેવાય એવા ઇતિહાસ કરી વૈયા ગયા પણ આ હનુમાનગાળાનો શું ઇતિહાસ છે? હનુમાનગાળાનો ઇતિહાસ છે ને હમ. પાંડવોને 12 વર્ષ ગુપ્ત પાસે આપ્યો હતો. આબો નતા વનવા હા આપ્યો હા ગુપ્ત પાસે ગુપ્ત વાત ઈ આમાં બધી આવ્યા હા. અને આ દાદાની સ્થાપના એને કરી હમ. આ જે- આયા કોણ આવેલું હતું? આ પાંડવો પાંડવો પણ આમાં પાંડવોનો આમાં એ છે ને કે આ પછી ભીમ જ્યારે અહીંયા આવ્યો હતો ઈ સ્થાપના કરી હા અને દાદાએ દર્શન દીધા હતા ભીમની. આ ભીમને એનો ભીમ છે ને એનો નાનો ભાઈ ગયો હા હા પછી ભીમ સ્વરૂપ લઈને નતો કીધું કે ઓલા અસુર સહાર અસુર સહારે. હા એ હનુમાન દાદાનો બી અવતાર જેવું જ ગણાય એટલે અસુર એટલે કોઈ ખોટું કામ કરે એને માર નાખે ભીમ ભૂતપુલિત નહીં આવે આપણે પીઠ નિકટ નહીં આવે મહાવીર જબ નામ નામ શું આવે. આવે એટલે ઈ જે હનુમાન ચાલીસા બોલે ને એમાં હનુમાન ઈ આવે ઓલા ભીમનું ભીમનું બધું આવી જાય એમાં. આ ભીમનું આવે એમાં સહદેવને કે વખાણવો નિકુળને વખાણવો ભીમને વખાણવો ધર્મરાજાને વખાણવો તમે એક એક સળિયાતા પાત્ર છે હા હા એ બધાય બધા આ સ્પીડ આમાં જ હોય તમારી હાલવાની હા દાદાએ દેશી ઘી ની રોટલા ખાધેલા છે એમાં થોડી નબળી વાત આવે. દાદા ભાત નથી ખાધા ભાત નતા ખાધા રોટલા ના ગાયનું દૂધ પીધું એમ છે સમજ્યા? આપણે બધા અમૂલમાં હવે બધા ઠેલીના દૂધ પીવા વાળા છે એટલે અમારી તાકાત થોડી ઓછી હોય. કમ તાકાત હા હજી અમે પેલા લોકો આમ બહુ તાકાતવર કે નહીં? પણ આમ
પેલાના લોકો જેટલા હોય એ બધા. હા દાદા તમારા વર્ષ કેટલા છે? 80 સાલ 80 સાલ હાલતી છે. ઓહો. હા એ પહેલાના નેતાને શું છે તમને ખબર છે? હા હા અમે ખળવીનાના માણસો કહેવાય, હું તો હકીકત કહું. હા હા. ખળ એટલે ખબર ને બુદ્ધિ ને ઓછી હોય, હા, હા, અજડ જેવા માણસો. હે? એટલે આ માણસને તાકાત ઘટે હમ. કે શક્તિ એ ઘટે ને એ હેને ઘટે ખબર? અત્યારના માણસને ખબર બહુ પડે. એટલે તમે મગજમાં કેમ જગતમાં આગળ જવાય, કેમ પૈસો બનાવાય, કેમ આ રહેવાય, કોની હારે વહીવટ કરાય, હા એ બધું તમે એ પ્લાન કરવામાં તમારી શક્તિ ઘટે. એટલે તમારી એમાં છે ને શક્તિ ઘટે. શક્તિ ઘટે. અને અમારે જે શું હોય પહેલાના માણસને બુદ્ધિ વધી કે દાદા. જમીન લઈએ એટલે અમારે બધું આવી ગયું, પછી આરામ કરવાનો. અને તમે ખાઈને આરામ નહીં, નહીં. તમે પલાણ ખડો, હા, પલાણ પ્લાન ખડતો કરીએ અમે. હા. બુદ્ધિનો. આ બુદ્ધિનો વિકાસ કરો એટલે તમને વધુ ખબર પડે. હા. એટલે તમે શક્તિ ઘટે, શક્તિ ઘટે. દાદાની. અને તમારે એક કરવાનું, તમારે તમારે શક્તિ ન ઘટાડવી હોય તો એક કામ કરવાનું કે ગમે એ કામ કરવું કે આ ભાઈ હારે કામ પાડો ત્યારે જ તમારે ઉપયોગ કરવાનો. નકર એ બુદ્ધિ ખોટી બુદ્ધિનો આ બુદ્ધિનો પહેલો નહીં ઉપયોગ કરો તો તમારી શક્તિ ઘટીએ. અને અમે કેવા છે, અમે ખાઈ લીધું પછી વહેલાના એ બધા આરામ કરે એટલે ઊંઘ કરે એમ. તમે ઊંઘ છે ને એ એક બહુ સંતોષ આપે છે તમને. સંતોષ શું એટલે તમારા વિચારો હાથે બધું ધાડવાનું, શક્તિ ઘટાડવાનું બંધ થઈ જાય. અને ઓલું છે ને તમે જાગો ત્યાંથી શક્તિ ઘટવાની જ છે. ખોટી વાત છે. અને એક કામ કરજો, તમે કમાતા હોય ને તમારી પાસે પૈસો હોય ને તો એક આરામ દેવાનો ફાયદો ઉઠાવવો. એટલે હુઈ જવાનું, કોઈ આરામ કરવાનું. અને એક કલાક કે 2 કલાક છે ને જમીન કે આમ કે તમે દૂધ તો પીજો. નકર અમુક ટાઈમે તમારી ઉંમર થાય ને તો તમારો ઝીણો મગજ કામ કરતો બંધ થઈ જાય એટલે એ માણસ પાગલમાં ગણાય. એટલે શક્તિ હોય તો તમને મગજમાં રહી ને. શક્તિ ઘટે એટલે યાદ શક્તિ ઘટે. એટલે એ માણસ હાવ સમાજમાં નીકળી ગયો કહેવાય. અમારી 80 વર્ષે જો અમને યાદ શક્તિ આગળની 500 વર્ષ 700 વર્ષની હોય તો તમને થી હોય જ નહીં. શક્તિ ઘટે પછી હોય ના હોય, ખબર જ ન રહે. એ વાત હશે છે તમારે. હવે આગળ તમે ઊંચું જોઈ તમને એમ થાય કે આગળ માથે પડશે પાડ રહેવાનું જો. અને મારે દાદા હારું. દર વખતે દર શનિવારે આવે, આપણે તો પૂગતાય નથી. આટલી ઉંમર હોવા છતાંય દર શનિવારે આવે દાદા. દર શનિવારે આવવાનું હો મારે. તમે તો લગભગ 5-7 કિલોમીટર હાલતા હે ને? કોણ? હું હાલું છું 15 કિલોમીટર. એટલે તમે ઘરેથી હાલતા આવો? હા ત્યાંથી આવું ને હાલવા. હા. પછી હું 3 વર્ષ આવું એક ધારો. એક 3 વર્ષથી. દર શનિવારે એમાં 1 વર્ષથી હાલ્યો હતો. અને એમાં આજે હવે શનિવાર ચૂકી ગયા તો વાહનમાં રવિવારે બેન. આવ્યા પાછા. હે આજે શનિવાર ચૂકી ગયા તો પાછા રવિવારે આવી ગયા. આવી ગયા એટલે હું કરો હા હું એક ધાન લઈને ગયા હતા લગ્ન. હા એટલે એ આમાં આવવાનું નહીં થાય. હા હા. એટલે આ જાય. આજે આવી ગયા. એટલે થૂકવાનું નહીં. હવે જુઓ વીકમાં એક વખત આવી જવાનું. હા આવવાનું. આવવાનું ખરું. ઈ જાન લઈને જાઓ કે ગમે ઈ પણ. હા એ શનિવાર નહીં તો રવિવારે આવવાનું. હા એ અઠવાડિયામાં એકવાર આવી. એ તમારી ડિસિપ્લિન જોરદાર છે. દાદા જય મુરલીધર. જય મુરલીધર. મજામાં? બહુ કૃષ્ણ આપણો બાપ છે. એક ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. હા મુરલીધર. આ છે હું આજ છે ને હનુમાન ઘર. હા દાદા રહ્યો માહિતી. કાલે એક લગ્નમાં ગવાઈ દીધું. જય દાદા.
ત્યાં એક બાજુનું ગામ છે સકરાવા. હા ખબર ઈચ્છા શાખો બાબર પર અહીં હશે સકરાવા નાની ભેં અહીં હેઠી આવી બોલ્યો આમથી આટો વાળીને આવ્યો કે ભેં જીતી રહી ને તો હે દાદા હું એક ડબ્બો તેલ ચડાવે આમ મનમાં મને માની લીધું ને એટલે અહીં આવ્યા ત્યાં ભેં આમથી હાલીને સામી આવે એક ટોસો ન છો એટલે આમ માથે જ પડે રે હાચક્યું ન ભાંગ્યું ભેં બાગે ગણે આવીને હાલી આવે આમથી આમી આવી બોલો આમથી આવ્યો એટલે એક તેલ ડબ્બો ચડાવી દીધા. પછી આ ડબ્બો તેલ કેમ થતું ખબર અહીંયા તે વાહડો લઈ અને આમ રાખતા દાદા પાસે જવાતું નહોતું. આ બધું ઓટો ને પછી થયું આ ઓટો ને બધું એટલે આનો ઇતિહાસ એ છે. અને પાંડવો અહીંયા આવ્યા હે ને ઓલા ગુપ્ત વનવા તેદી આ સ્થાપના કરેલી એટલે આ બહુ પુરાના છે દાદા. અને તમે સંકલ્પ કરો ને એવું તમને માન્યામાં બહુ કામ સારું કરે દાદા. તો વિશ્વાસ હોવો જોઈએ. કેવું લાગ્યું તમને? આવાજ મહેશભાઈ તમને કેવું લાગ્યું? મને તો બહુ ફાઇન લાગ્યું છે. બહુ મસ્ત જગ્યા છે. હા વેરી નાઇસ છે. પણ અહીંયા કંઈ નાવાનું નથી. બરાબર નાવાનું છે આગળ છે ને? હા આગળ છે. તમે પણ આવજો ગમે ત્યારે. હનુમાન ગારા કેસી આયા. હા બહુ મસ્ત જગ્યા છે. શાંત વાતાવરણ છે. એકદમ શાંત. હે એકદમ શાંત. અહીંયા આવ્યા પછી તમને એકદમ શાંતિ થઈ જશે. હા એવો અમારો ધઈ છે. અમને આજ દાદા મસ્ત મળી ગયા. બે દાદા મળી ગયા. એક હનુમાન દાદા મળી ગયા ને એક દાદા આગળ છે. દાદા ભાગી ગયા. ભાગી તમે યાર અમને મૂકીને ભાગી જાવ માં. આપણે પછી ગીત ગાવાનું છે. મામા મારી પદ્માને કહેજો. તો હો દોહેરો મતલબ? હા દોહો દોહો દોહો. હા દોહા. હાલા એક બોલી કાઢો તો આયા. હાલો એક દોહો બોલી નાખો તો દાદા. હાલો. એટલે એ પદ્માન તારો પતિ રહ્યો હેરની હદમાં મરતાન બોલ્યો માંગડો રાજા કેન્યો ને જવાળ. એટલે એ ભૂંભલી ભાણ જેઠવાનો ભાણે જ છે. અને એ હૂતો હતો અને પાળ આવ્યું ને એટલે એ સીધું ઓલા બાંધવા વી ગયા મામાની. અને આને વાંથી શું થયું કે આ બધા ત્રણ ગયા તો એને મમ્મીને પૂછ્યું કે ભાઈ ત્રણ ગયા મારા મામાને. તો કે એ કહી ગયો છે પાળમાં તો આ તરત માહાઈ ગયો. પછી જ્યાં કહી ગયો કરતાં કરતાં બાવડો સાહિલ જે થઈ ગયો ને એને બરસી અને પાલે વીંટાણું. આ કહાની એની છે મારા મારી કરતા. પછી જાન ભણવા જતી. ભણવા જતી ને જાન એટલે જ્યાં એનો કાકો ની જે વડલું આવે ને એ વડલે જ આ ભૂત થઈને બેઠો. હા તે એ જે પદ્માની જાન ભણવા ઓલું આવે ને એ જાનમાં એનો આવે અઢી કાકો. એને લોહી થાળીમાં ખાવા બેઠા ને માથે લોહીના ટીપા પીડ્યા. કે તું કોણ? તો હું માંગડા વાળો. કાકા અણહારે ઓળખ કે હું અઢી વાળા કે. એ પછી હું કહે
કે ભાઈ તું માંગડા વાળો છો તો શું તારું આશા છે? તો કાકા મને આ પદમાં અરે પરણાવે તો કે હું કઈ રીતે પરણાવું? તું તો ભૂત છો. તો કે ભૂત નથી, હું જે છે ને પદમાં મને એ પણ છે બીજા નહીં પણ. તો કે કે પણવા તું પરણાવીએ આ વડલે આવીને તારે ઉતરી જવું પડે અને પદમાં છૂટી કરી દેવી પડે. કે ભલે એ પાછા પણને આ ઓળખી ગઈ પદમાં કે માંગડાવાળાને હું કે બોલીને કે એ જાણે હોકઠાબાજી રમે ને અહીંયાથી પાછો રમીને ગયો છો વળતા મળશું એટલે એ તો માંગડાવાળો કઈ જેમ કાંઈ આવી ગયો. પછી એને પૂરો ઓળખતો થયો રાતે એ હોકઠાબાજી રમી એટલે એ માંગડાવાળો આમથી ઘોડો ને એસવાક એ ઘોડો ને પાઘડી એમાં એકે આટાળી નહીં. એટલે એ રીતે માંગડા વાળા એ મેળીએથી જોયું ઓલી આવડી પદમાઈ કે છે માંગડા વાળો. એટલે એ લગ્ન કર્યા, લગ્ન કરી અને પછી જે પાછો વડલો આવ્યો ને એ વડલે હેઠો ઉતરી ગયો અને ભૂત થઈને વડલો આવો હોય છે ને એમાં હમાઈ ગયો. વડલો તો રાતનો વડલો થઈ જાય ને સોરી દિવસનો વડલો અને રાતનો બંગલો થઈ જાય. એ પછી બીજું એટલે ઓલો ભૂત થઈને એ હમાઈ ગયો ને એટલે હરહી વાળાએ શું કીધું કે બાપા વાણીઓ છોકરો ત્યાં તો ભાડે લાવ્યા હતા માંગડા વાળો હોય બીજો હોય પણ હવે આપણે ગાડામાં બેસી જાવ એટલે કે ઈ હવે કે માંગડા વાળો તો કે ઈ તો મીટે નહીં ભળાય, ઈ તો ભૂત હતો તો હું એ ભૂત થઈ જાય. એ પછી પાંડે પરજળી ત્યાં રપાળું જાવ કે મરતા ને બોલો માંગડો કે ઝાઝા કેજો જવાબ ઈ તો ઈની સપના ત્યાં લઈને પદ્મા છે ને એ પદ્મા ને માંગડો રે પછી એને રાતે દર્શન દે. રાતે દર્શન દઈને દિવસનો વડલો થઈ જાય. હા વડલો થઈ જાય. પછી રાતે છે ને ચતુર્દશી આવે ને તો મેલ થઈ જાય. મેલ થઈ જાય. મેલ થઈ જાય. આ પાણાના હોય કાંઈ ને ગાડલા લાગે સવારે હોય પાણા હોય પછી પદ્માની ભેળી જાય પછી ભેં થઈ જાય. પદ્મા હોય ભેં પછી જેસળ ને ઝખરો થઈ ગયા આ બોલા બારોટિયા ઈવડા એને બાદશાહ રે વેર અને ઈ રાતે ત્યાં આવ્યા. ઈ રાતે જોયો બેલ ને તે હુતા સવારે પાણા ઓલા કઠણ આદમી જવાના કે આ જોવું તો છે આ કઈક પરાક્રમ થાય. અને એક ઓરડામાં કે કણચા કરે એટલે માંગડા વાળાને બાવડા સાહેબ બરસી મારી હતી ને ભાલું એ એને રાતે કણચા એટલે કે આપણે જોવું છે પાછું એ ભેંનું પૂછડું પકડી લે માધવામાંથી ઊભી જાય પદમાં એ પછી ત્યાં જાય ત્યાં મેલ થઈ જાય અને એ આવડા જોવે કે આવડા આજ શું નથી કે આવડો કોણ છે ને જવાન એને પૂછવું છે તું કોણ છો તક તમે બીહો નહીં ને તક નહીં તો કે અમે હું સૌ માંગડા વાળો ભૂત છો અને આ જે ભેં છે તો કે એ અમને ખવડાવે એ તો પદ્મા છે એટલે હું ભૂત થઈને પૈણો મારી ભેળી રહે હોય એ ઘેર ન ગઈ કે માણિયાને લગ્ન કર્યા પછી પછી આવડા જે છે ને આવડાએ કીધું કે ભાઈ તમે કણસો છો હું તો મને બાવડા સાહેબની આવડે બરસી મારેલ છે ને એ કોઈ દામાકુંડમાં એ હાઈટક્યુ છે વડલાની એથી ખાખવા કેવો ને એની માલિકો એ હાઈટક્યુ નાખ્યા હો ને તો મને આ દુખાવો મોળો પડી જાય ને મારું મને પીડા મટી જાય ને હું ભૂત મટી જાય અને તો એક કામ કરો તારા દામાકુંડમાં અમે એ હાઈટક્યુ પધરાવી આવીશું પણ અહીંયા બાદશાહને કોઈક બીજો મારી જાય વેર છે ને એને રખો ભાઈ તારે જવું પડે. માંગડા વાળો ભૂત થઈને જ્યાં ગયો ત્યાં અહીંયા ઓલી જે આવડા જેસર ઝખરો છે ને એની બેન કરીને એવડા એ જ્યાં એકાબીના વેર એ કહે કે તારા ભાઈઓનું છે ને બાદશાહના ઘરમાં કરી ગઈ આવડા જેસર ઝખરાની બેન તો કે એ કે વેર પાઇપ પાડી દઈ તો અટાણે જો હકારો દે એટલે બે વર્ષ તો અને આ રાતે અટાણે કોણ બેગલીમાં કે આ રાતનો વકારો દે ત્યાં બાદશાહને કહે કે હાથ કર્યો કે એવડા હાથ કર્યો ને ત્યાં માંગડાવાળાએ વકારો દીધો. ઓલો હાચક્યું પણ પધરાવી ગયા અને આ બાવડા થઈને એનું વેર પૂરું કર્યું ઓલા આવડા જે બધું થયું ને એટલે એ માંગડાવાળાને
માંગડા વાળા હોકરો દીધો ને એટલે તો તારા ભાઈઓ અહીં હોય તો બારોટ પાર ત્યાં તો ઈ ત્યાં બરોબર આ આવી ગયો એટલે હોકરો દીધો એટલે આ બારોટ પાર પડી ગયું ઓલે પણ ઓલી બસ થી મારી છે ને હાચકામાં એ દામાકુંડમાં પધરાવી આ રીતે એની કહાની છે. દામાકુંડ કુંડ તો જુનાગઢ છે જ ને? આ જુનાગઢ ઈ. અને એ પછી આ બે ને છે ને મુક્તિ મળી નહીં ભૂત પલિત મટી ગયા. દાદા કેવીક મજા આવી અમારા ભેગી? બહુ મજા આવી હો. મજા મજા ને? મજા મજા. પણ તમે મને એમ કીધું અને તમે નો આવ્યા. ક્યાં અમે નો આવ્યા? નહીં આ પાડવાની. હા પાડવાની. દાદા તમારા જેટલી અમારી એનર્જી નહીં ને. હા દાદા અને બંને કાનજીભાઈ પામક સાહેબ અડધે જ ભાગે હજી આવી જાવ પાછા જાય લે આલે દાદા આવી જાવ ને કઈ દાદા કઈ અમે કઈ રાખા થોડા રહી ગઈ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને મજામાં ના હોય તો અમારો વ્લોગ જોયા પછી બધા મજામાં થઈ જશો. અમે ગયા હતા હનુમાન ગાડા અને ત્યાં જંગલની અંદરમાં થોડુંક કાર લઈને જઈ શકો, પછી ત્યાંથી થોડુંક વોકિંગ કરવું પડે છે. પછી વોકિંગ કરો એટલે થોડુંક પાણી લેતું જવું, કેમ કે ત્યાં પાણીની સુવિધા નથી ને ત્યાં લોકેશન એ જોરદાર છે. બહુ મજા આવી અમને. પછી ત્યાંથી આવ્યા તો એક દાદા મળી ગયા અમને. દાદા પછી અમને દાદાએ કીધું કે આયા વીર માંગડા વાળાનું છે મામા મારી પદ્માને કહેજો, અત્યારે સોંગ ટ્રેન્ડિંગમાં બહુ છે. હવે એના આધારે અમે ગયા વીર માંગડા વાળાના ડુંગરે ને ડુંગરે ચડતા હતા તે ડુંગરો તો બહુ ઊંચો. અમે તો અડધે ખ્યા હતા તો પથારી ફરી ગઈ અમારી તો. ને એમાં આ ભાઈ અમારા કાનજીભાઈ જેઠવા. કે સીધા બેહી જાવ. કાનજીભાઈ તમને ડુંગરો ચડીને કેવું લાગ્યું? અરે બહુ મજા આવી, હું ખુશ છું. ખુશ છે? અમારા મહેશભાઈ નહીં સીધું. અને મહેશભાઈ તો ખાલી નામના જ છે. એ પૂણો ભાઈ, એ ભાઈ પૂણો. મહેશભાઈ થોડોક જ છેડા. પૂણો છેડા હાલો પૂણો જવા જો. પૂણો બોલો એમ. હા હા એમ રિસ્પેક્ટ. પણ અડધેથી પાછા આવ્યા અમારા જે. અમે તો હાવ અડધેથી પાછા આવ્યા. હા પોણેથી પાછા આવ્યા. તમે અડધે લ્યો. ભાઈ ખોલ નહીં દે ભાઈ.